Hey, welcome to Sweden. તો આજના હું વિડીયોમાં તમને મારા ઘરની મુલાકાત કરાવીશ. So make sure you watch this video till the end. Come with me. Here is a dustbin and here is the main entrance of my home. This is a laundry room and this is my home. This is a studio apartment. આ એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે અને અહીંના કોઈ પણ ઘરો પર તમને ટેરેસ કે ધાબુ નહીં જોવા મળે. આ મારી સાયકલ છે જે અત્યારે તો સ્નોમાં કઈ રીતે ચલાવવી, સમરમાં ચોક્કસ ચલાવીશું. આ છોટા ભીમમાં જે આવતી હતી જાદુઈ પરી, ના ભૂરી પરી, ખરાબ જાદુગરની, એનું ઝાડું છે. એ ભૂલથી અહીંયા ભૂલી ગઈ છે, તો એ જ્યારે આવશે હેલોવીન પર ત્યારે લઈ જશે. એટલે અમે બહાર મૂક્યું છે અહીંયા કે લઈ જાય બિચારી યાદ કરીને. અહીંની બધી જ પ્રોપર્ટી છે એ દાદાની છે, જે 77 યર ઓલ્ડ છે અને બધું જે જાતે એકલા મેનેજ કરે છે અને એમનો નેચર ખૂબ જ સારો છે. આજે મેં એમને કીધું હતું કે મારે સાયકલની હવા ઓછી થઈ ગઈ છે, તો એ મને સાયકલમાં હવા પૂરવાનો પંપ પ્રોવાઈડ કરે. તો એમને કીધું શ્યોર, હું કાલે લઈ આવીશ. તો આજે આવશે ત્યારે હું એક વિડીયો ક્રિએટ કરીશ એમની જોડે, અગર એ હા કે તો. આ જે છે તે પહેલાં એક જીમ હતું, પણ અત્યારે એમને કંઈ બીજામાં કન્વર્ટ કર્યું છે. 2 મહિના પછી ખબર પડશે કે એમને શું બનાવ્યું છે. આ કોઈ સ્વીડિશ ફ્રૂટનું ઝાડ છે જે અત્યારે તો સાવ સુકાઈ ગયું છે, પણ સમરમાં સરસ મજાના ફ્રૂટ્સ આવશે. તો દાદા અમને પરમિશન આપી છે કે તમે ખાજો ફ્રૂટ્સ આવે એટલે. તો આમ ઈગરલી વેઇટિંગ ફોર સમર. સમરની હું રાહ જોઈ રહી છું. Outside, I'm locking the door and take off my shoe here. જે પણ સ્નો હોય શૂ પર ચીપકેલો તે બધો અહીંયા ઓબ્ઝર્વ થઈ જાય. તો યુઝ્યુઅલી અમે અહીંયા જ શૂ ઉતારીએ છીએ. જો કે યુઝ્યુઅલી સ્વીડિશ ઘરોમાં શૂ રેક હોય છે, પણ અનફોર્ચ્યુનેટલી અમારા ઘરમાં નથી. ઓલરાઈટ, તો આ જ બધી અહીંયા 4 સ્વિચીસ છે અને આપણે ઇન્ડિયામાં આમ કરીએ તો ચાલુ થાય, આમ કરીએ તો બંધ થાય, સોરી, અને આમ કરીએ તો ચાલુ થાય. પણ અહીંયા આમ કરીએ એટલે ચાલુ થાય. એટલે એની સિસ્ટમ ખબર નહીં ઊંધી છે કે આપણા દેશની સિસ્ટમ ઊંધી છે. whatever. So welcome to my home. This is my sweet home. So આપણે સ્ટાર્ટ કરીએ મંદિરથી. તો અમારું સરસ નાનકડું મજાનું મંદિર છે જેમાં ભગવાન બિરાજ્યા છે. નરનારાયણ દેવ છે, હનુમાન દાદા છે અને શ્રી દુર્ગા સપ્તશતી ચરિત્ર છે. અને આ નાનકડી સરસ ઘંટડી છે જે અમે ઇન્ડિયાથી બધું લાવ્યા છે. આ ભગવાનનું ગ્લાસ છે અને આ ભગવાનની પ્રસાદીનો ડબ્બો છે, ડ્રાય ફ્રૂટ્સ રોજ સવારે ભગવાનને ધરાવવા માટે. અને આ રૂમાલ છે 2 જે ચોખ્ખા છે ભગવાને રોજ સવારે મૂર્તિને લૂછવા માટે. અને આ ભગવાનની પૂજાના નાનકડા વાસણ છે. આ દીવો છે અને આ છે દિવેટ ઓરુની, જે ઇન્ડિયાથી જ અમે લાવ્યા છે સવાર સાંજ આરતી કરવા માટે. આ શિક્ષાપત્રી છે અને મારી માળા છે. તો અમારું મંદિર છે. જો કે અહીંયા પહેલાં અવન હતું, પણ અમે એને શિફ્ટ કરીને ઉપર મૂકી દીધું છે જેથી અમે અહીંયા મંદિર બનાવી શકીએ. અને આ અમારું
પાટલી વેલણ, ડબ્બા ડુબ્બી બધું મૂક્યું છે. અને આને નીચે ફ્રીજ છે, તો તમને ફ્રીજ પણ બતાવીશ. તો અહીંયા રીંગણ આવી રીતે મળતા હોય છે. આ લીંબુ છે, આ કેપ્સિકમ છે, આ સ્વીડિશ એપલ છે, થોડી કોબી છે, અને આ ટોમેટોસ છે, આ સ્મોર છે, આ બટર છે. આનું અમે ઘી પણ બનાવીએ છીએ ઘરે. એન્ડ ધીસ ઇઝ એપલ સીન, મતલબ આ મોસંબી છે. અને આ સ્વીડનના સીતાફળ છે, તમને બતાવીશું. લાઈક ધીસ. અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું અંદરથી કેવું નીકળે છે અને કેવો ટેસ્ટ આવે છે. અને આમાં ગાજર છે. અને આ ધીસ સાઈડ ગ્રીન ચીલીઝ છે, હાફ સ્લાઇસીસ ઓફ લેમન, આ કસૂરી મેથી, a dried leaves of coriander and mint leaves. આ ત્રણે પોલીબેગ હું ઇન્ડિયાથી લાવી છું. આ અહીંનું દૂધનું છે, દૂધની બોટલ અહીંયા આવી આવે છે, કેન. જેવી રીતે ઇન્ડિયામાં આપણે અમૂલ ફેમસ છે, એવી જ રીતે સ્વીડનમાં આરલા ફેમસ છે દૂધ દહીં માટે. અહીંયા અલગ અલગ ફેટ પર્સન્ટેજનું મિલ્ક મળતું હોય છે. અમે 3% ફેટનું મિલ્ક લાવીએ છીએ. સેમ ફોર યોગર્ટ, દહીં માટે. અને સ્વીડનનું દહીં અને દૂધ ધ બેસ્ટ ક્વોલિટી, ધ બેસ્ટ. આ ટોમેટો કેચઅપ છે. તો અમારું નાનકડું ફ્રીજ છે. અને અહીંયા આજે હું ગુજરાતી છું એટલે મને આવી પોલીબેગને જબલાની બહુ જરૂર પડતી હોય છે, તો મેં અહીંયા સ્ટોર કર્યા છે આવી રીતે. તો આ છે કિચન. 2 બર્નર છે, આ મોટું છે ને આ નાનું છે થોડું એનાથી. આ રેગ્યુલેટર છે. આપણે અહીંયા ટાઈમ સેટ કરવાનો કે આપણે કેટલો ટાઈમ માટે કુકિંગ કરવું છે. ફોર એક્ઝામ્પલ ફોર 30 મિનિટ. અને અહીંયા ટેમ્પરેચર આપણે સેટઅપ કરવાનું 3, મતલબ હાઈ ફ્લેમ. અહીંયા રેડ લાઇટ થશે, દેટ મીન્સ કે તમારો જે આ ગેસ છે તે ઓન થઈ ગયો છે, સ્ટોવ. અને આ 2.5 પર, આ 2 પર, આ 1.5 પર, આ 1 પર, અને આ 0, મતલબ બંધ થઈ જાય. તો પણ આ ટાઈમર ચાલુ જ હોય છે, એટલે આપણે જ્યારે ગેસ બંધ કરીએ ત્યારે ટાઈમર પણ ઓફ કરી દેવાનું. આપણને એક અંદાજો રહે કે આપણે એક દિવસમાં કેટલું ટાઈમ જાય છે કુકિંગ માટે. સેમ આ મોટા બર્નર માટે છે અને નાના બર્નર માટે છે. અને આ અમારું કિચન ડ્રોવર છે, એ ચમચા ચમચી મસાલું ને બધું. એ રીતે ડબ્બો, ગ્લાસીસ એન્ડ લિજ્જત પાપડ. આના વગર તો ના જ ચાલે, લિજ્જત પાપડ વગર. સેમ અહીંયા બધી આવી રીતે વાસણો ગોઠવ્યા છે. અને આ કિચન છે. યુઝ્યુઅલી દરેક ઘરોમાં ડિશવોશર હોતા હોય છે, પણ અમારા ઘરમાં નથી. એન્ડ આ જ એક ચકલી છે જેનાથી વાસણ પણ ધોવાના અને પાણી પણ પીવાનું. ધ બેસ્ટ વોટર છે સ્વીડનનું, ધ બેસ્ટ વોટર. અહીંયા આવીને મને એમ લાગ્યું કે ના, પાણીનો સ્વાદ આવો હોય. અહીંનું પાણી, દૂધ અને દહીં મને બહુ જ ભાવે છે, બહુ જ. અને આપણી બોડીમાં 70% વોટર હોય છે, તો આપણે પાણી તો સારું જ પીવું જોઈએ. અને 2 મહિના થઈ ગયા છે, એટલીસ્ટ મને 2 મહિના થવા આવ્યા છે, આઈ ગેસ. યસ. તો 2 મહિનામાં મારી સ્કિન, હેર એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હેરફોલ એકદમ માઇન્યુ, એકદમ લેસ થઈ ગયો છે. સ્કિન એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. અને બોડી પણ ઓલ ટાઈમ રિફ્રેશ હું ફીલ કરું છું. અહીંનું ધ બેસ્ટ વોટર છે. So good. 2 types of water here.
અહીંયા આમ કરીએ તો ગરમ પાણી આવશે અને આમ ઠંડુ પાણી. ગરમ પાણી એ નથી પીવાનું હોતું બિકોઝ અહીંયા ગરમ પાણી બીજી કોઈ ટનલમાંથી આવે છે. આપણે ઠંડુ પાણી પી શકીએ છીએ આવી રીતે ડાયરેક્ટ. ડિશવોશર છે. અમે જ્યારથી અહીંયા સ્વીડનમાં આવ્યા છીએ ત્યારથી આ ડિશવોશર હજુ સુધી ચાલે છે. એક જ ડ્રોપથી આખા દિવસના વાસણ બધા ક્લીન થઈ જતા હોય છે. અને આ છે ડસ્ટબિન એરિયા. અહીંયા વેટ કચરો અલગ હોય છે અને અહીંયા પેપર પ્લાસ્ટિકનું ડસ્ટબિન અલગ છે. તો આવી રીતે. So this is my kitchen and this is my મંદિર and fridge. અને આ જે ઉપર તમે જુઓ છો અહીંયા કિચન લાઇટ છે. this one and this is the buttons for exhaust fan કે તમે કુકિંગ કરતા હોય અને બહુ જ ધુમાડો વઘાર ઉડ્યો હોય તો આવી રીતે એક્ઝોસ્ટ ફેન સ્ટાર્ટ કરી દેવાનું એટલે બધો ધુમાડો અબ્સોર્બ થઈ જાય ને બહાર જતો રહે. અને આ અહીંયા દાળ ચોખા એ બધું મૂક્યું છે. અને આ એક પેઇન્ટિંગ છે. તેમાં એક મમ્મી એના બે બચ્ચાઓ જોડે ખબર નહીં આ વટાણા ફોલે છે કાં તો વાલોડ પાપડી સાફ કરે છે એવું કંઈ છે પેઇન્ટિંગ છે. અને એક બીજી પેઇન્ટિંગ છે અને બીજી તો અહીંયા પેઇન્ટિંગ છે. અમારું કેલેન્ડર છે અને ધીસ ઇઝ ધ લાઇટર મેં આરતી પ્રગટાવવા માટે યુઝ કરીએ છીએ. એના ફાયર એક્સટિંગ્યુશર છે જે અહીંયા બધા જ ઘરોમાં હોય છે, બધી જ જગ્યાએ હોય છે સેફટી પર્પઝ માટે. અને આ ફાયર અલાર્મ છે. અને અહીંના બધા જ ઘરો વુડનના બનેલા હોય છે, લાકડાના બનેલા હોય છે, જેથી બહાર માઇનસ ટેમ્પરેચરના લીધે ઘરમાં વોર્મ ટેમ્પરેચર ક્રિએટ થઈ જાય. અને એનું ફ્લોરિંગ આવું હોય છે. બધું જ અહીંયા લાકડાનું જ હોય છે ઓવરઓલ આખું ઘર. અચ્છા લીફલેટ્સ અહીંયા સેટરડે સન્ડે બધા મોલમાં જે પણ ડિસ્કાઉન્ટ હોય, સેલ હોય તો એ બધું આવતું હોય છે. આપણા પોસ્ટ બોક્સમાં બધું નાખેલું જ હોય સેટરડે સન્ડે આવે એટલે. ઇન્ડિયામાં રહેતા હોત તો પસ્તી સારી બી ભેગી થઈ જાય. તો આ વાસણ મેં મૂક્યા છે ધોઈને, હવે લૂછવાના છે. લૂછીને જ્યારે કોરા થશે એટલે મૂકી દઈશ અંદર. અને આ ઓઇલ અમે યુઝ કરીએ છીએ. એન્ડ હિયર ઇઝ ધ ડાઇનિંગ ટેબલ. એન્ડ હવે અહીંયા થેપલા મળતા હોય છે કે તમે કોઈ પણ ગરમ વસ્તુ જે તમે બનાવો કુકિંગ કરીને તો આની પર તમે અહીંયા પ્લેસ કરવાની લાઈક ધીસ. અને આ મેં 3 દિવસ પહેલાં દહીં જમાવ્યું હતું અને દહીં બનતા લિટરલી 3 દિવસ થયા અહીંયા. મારે ટેસ્ટ કરવાનું છે કે કેમનું બન્યું છે. અચ્છા બટાકા and this is the green apple, my favorite. 300 લાવ્યા તો હવે એક જ બચ્યું છે જે હું ખાઈ જઈશ. અને આ જનરલ મેડિસિન્સ છે તાવ શરદી માટે. પણ અહીંયા આવ્યા પછી અમને એકે વાર શરદી તાવ એવું કંઈ થયું નથી. અને આ અમારી પૂજાનો સામાન છે, આસન અને એવરીથિંગ. એન્ડ આ કપડાં સુકવાનું સ્ટેન્ડ છે જ્યાં અમે કપડાં સૂકવીએ છીએ. કારણ કે બહાર જો સૂકવીએ તો વધારે જ ભીના થઈ જાય માઇનસ ટેમ્પરેચરના લીધે. અને આ લોખંડનો ખાટલો છે પણ અમે બહુ યુઝ નથી કરતા એટલે અમે અહીંયા સાઈડ પર મૂકી દીધો છે. અને અહીંના દરેક ઘરમાં આવી રીતે હીટર પ્લેસ કરેલું હોય વિન્ડો પાસે. અને આ વેલકમ. ધીસ ઇઝ માય જેકેટ હોલ્ડર. એન્ડ આ દોરી છે જે હું ઇન્ડિયાથી લાવી હતી કપડાં સૂકવવા. અને સરસ મજાના મેં આ મોજા સૂકવ્યા છે. એકદમ તોરણવાળું લુક ક્રિએટ થાય છે નહીં?
And this is the view of my window. વેન્સડેના દિવસે અમારો ફરીથી વોશિંગનો ટર્ન છે, એટલે ફરીથી આખું આ ભરાઈ જશે સ્ટેન્ડ. એન્ડ ધીસ ઇઝ ધ વોર્ડરોબ. કપડાં આવી રીતે અરેન્જ કર્યા છે. નીચે કોસ્મેટિક્સની બધી વસ્તુઓ છે એન્ડ વિક્સ એન્ડ વેસલિન એવરીથિંગ. એન્ડ ધીસ ઇઝ ધ લેપટોપ. અહીંયા જે પણ કંપનીમાં તમારી જોબ લાગી, કંપની તમને જાતે પ્રોવાઈડ કરે છે લેપટોપ. આ થિંકપેડ છે, મતલબ તમારે કંપનીના જ લેપટોપ પર બધું કામ કરવાનું હોય છે. તમે ઘરે પણ લઈ જઈ શકો છો અને જ્યાં સુધી તમે જોબ કરો કંપનીમાં ત્યાં સુધી તમારી જોડે હોય છે લેપટોપ. અને પછી તમે રિઝાઇન કરો, ક્વિટ કરો, તમારે આ લેપટોપ સબમિટ કરવાનું હોય છે. અને સેમ ફોર સ્કૂલમાં પણ એવું હોય છે કે સ્કૂલમાં પણ સ્ટુડન્ટ્સને લેપટોપ પ્રોવાઈડ કરવામાં આવે છે. And this is my purse. This is my laptop bag. અમારી બુક્સ અહીંયા હું યુઝ્યુઅલી મૂકતી હોઉં છું. And this is the bed. This is the comfortable blanket. અહીંયા સ્વીડનથી જમી લીધો હતો બિકોઝ આપણા ઇન્ડિયાના બ્લેન્કેટ તો અહીંયા કામ જ ના આવે, બિલકુલ પણ કામ ના આવે. બિકોઝ અહીંયા -20, -25 ટેમ્પરેચર જતું હોય છે, તો એના બ્લેન્કેટ યુઝ કરવા વધારે સારા. આ બેડશીટ, ચાદર ને તકિયાનું કવર હું ઇન્ડિયાથી જ લાવી હતી. એ તો પેટર્ન જોઈને કોઈ પણ કહી શકે. અને એક સરસ મજાની ઘોડાની તસવીર છે, ફોટો ફ્રેમ છે. અને આ બધું અમારું રાશન પાણી છે એમ કહીએ તો ચાલે. આમાં બધા મેં મસાલા મૂક્યા છે, બાજરીનો લોટ, જુવારનો લોટ, મરચું, હળદર એન્ડ એવરીથિંગ, આખા મસાલા. અને અહીંયા કિલોના ભાવ પર ચોકલેટ્સ મળતી હોય છે. આ કિટકેટ છે. જોકે હું ઇન્ડિયામાં હતી ત્યારે મને કિટકેટ બિલકુલ નથી પસંદ, બિલકુલ પણ નહીં. પણ અહીંયા એને કિટકેટનો ટેસ્ટ જ આખું અલગ છે. આપણે જે ઇન્ડિયામાં કિટકેટ મળે છે ને એ તો મતલબ કંઈ જ નથી. આ તો પેલું ના કહીએ કે આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણે કેવું સરસ ક્વોલિટીવાળું જમવાનું બનાવીએ કે કોઈ બીજું ખાવાનું છે બહારનું, અને આપણે ઘરમાં જોઈએ તો રાતની ખીચડી વઘારીને ખાઈ લેતા હોય છે. એવું છે કે ઇન્ડિયામાં સી અને બી કેટેગરીનું ફૂડ પ્રોવાઈડ થાય અને બહાર એ ક્વોલિટી આપણને મળતી હોય છે. નેસ્લેની જ છે કિટકેટ. અમે કિલોનો ભાવે લાવ્યા તો આખો ડબ્બો ભરેલો હતો ને હવે એક જ વધી છે જે હું આજે ખાઈ જઈશ. એન્ડ અહીંની ફેમસ સિનેમન કૂકીઝ, તજ, લવિંગ અને આદુની બિસ્કિટ. દૂધ જોડે આને ખાવાની મજા જ કંઈ અલગ છે. એકવાર તમે ખાવા બેસો ને તમે પછી ઊભું જ ના થો, કલાકથી તમે ઊભા જ ના થો, એટલી મજા આવે ખાવાની. હવે અમે 3-4 ડબ્બા લાવ્યા હતા, હવે એક જ ડબ્બો બાકી છે. તો અમારા રાશન પાણીના ડબ્બા છે. આમાં બધા કઠોળ ભર્યા છે ને આમાં બિસ્કિટ્સ ને એવરીથિંગ લાઈક સ્નેક. અને યુઝ્યુઅલી અમે આ બધું મૂકતા હોય છે, ચાર્જર ને પાવર બેંક એન્ડ એવરીથિંગ લાઈક બુક્સ ને એનો. અમારો ઘઉંનો લોટનો ડબ્બો છે. આના ઘઉંના લોટની થેલી છે આટલી મોટી. અને એની પાછળ અમે સ્વીડનનો લોટ અહીંયા આ રીતે પેકેજિંગમાં મળતો હોય છે. આ સ્વીડનનો અહીંનો લોટ છે. ફ્રાન્સવારિયા ફ્રોમ સ્વીડન 2 kg. તો અમે ઓલ્ટરનેટિવ બધા ફ્લોર ખાતા હોઈએ છીએ. સો હિયર ઇઝ માય રાશન પાણી એરિયા. અને આ બેડશીટ છે જે અમારે મૂવીનું પ્લાનિંગ હોય ત્યારે અમે યુઝ કરતા હોઈએ છીએ. આ એક બીજી સરસ મજાની
પેઇન્ટિંગ છે કોઈ જીન્સની. એન્ડ હિયર ઇઝ ધ બે કોથળી ભરીને ધોવાના કપડાં છે. આ મિક્સચર અહીંયા મૂક્યું છે, એર ફ્રેશનર. એન્ડ ધીસ ઇઝ ધ washroom area, toilet and bathroom. સો આ મારું એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે. આ અપાર્ટમેન્ટનો ટાઈપ સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે. અને અહીંના જે ઓનર છે આ ઘરના એ 77 યરના દાદા છે. એમનું નામ લીફ એન્ડરસન છે. એન્ડ દાદા સ્વભાવને બહુ જ સારા છે, બહુ જ એટલે બહુ જ સારા છે. અહીં સ્વીડનમાં આ રીતના ચાર્જિંગ પોઈન્ટ્સ હોય છે અને તમારે ઇન્ડિયાથી આ ટાઈપના અડેપ્ટર લાવવાના હોય છે, જે હું ઇન્ડિયાથી લાવી હતી. તો હવે તમારે એને આવી રીતે પ્લગ કરીશું, લાઈક ધીસ. And your charger. તો આ રીતે યુઝ કરીએ છીએ. તો અત્યારે તમને બતાવીશ સૌથી સુપર ડુપર હિટ વસ્તુ કે જે તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, કોઈ પણ દેશના ખૂણામાં પણ કેમ ના જાઓ, પણ એ વસ્તુ તમારી જોડે હોવી જ જોઈએ. એ છે none other than this ચંબુ. એકચ્યુઅલી અમે ચંબુ કહીએ છીએ, પણ અમુક જગ્યાએ અને ટબલર પણ કહેતા હોઈએ છીએ. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ધીસ ઇઝ ધ લાઈક આના જેવી વસ્તુ તમને ક્યાંય નહીં મળે, ક્યાંય પણ નહીં, કોઈ દેશમાં નહીં મળે ઇન્ડિયા સિવાય. અને અમે આ ચંબુ 2-3 લાવી દીધા છે અમારી જોડે. સો ધીસ ઇઝ નેસેસરી. તો આખા સ્ટુડિયો અપાર્ટમેન્ટનું રેન્ટ છે પર 1 મંથનું છે. ધ્યાનથી સાંભળજો કે તો અમારા સ્ટુડિયો અપાર્ટમેન્ટનું 1 મંથનું રેન્ટ છે સ્વીડિશ ક્રોનામાં 4,100 સ્વીડિશ ક્રોના. અને આપણે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ તો 40,000 રૂપિયા જેવું ભાડું થાય આટલા ઘરનું. ઓકે, See you soon. Hej då, tack så mycket.